ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, વાગી ગયા છે 5:30 અને આપણે થઈ ગયા છીએ રેડી. આઈ થિંક હવે તો તમને આઈડિયા આવી જ ગયો છે કે આપણે સીધ જઈએ છીએ એટલા વહેલા ઉઠીને. તો જો તમને આઈડિયા આવી ગયો હોય તો કમેન્ટ કરી દેજો. બાકી આપણે સીધ જઈએ છીએ એ આપણે ત્યાં પહોંચીને તમને બતાવશું. બરાબર ધૃતિબેન? ચાવી જવા બાજુ. જો ભાઈ, મારા ધૃતિબેન રેડી થઈ ગયા છે મસ્ત મજાના, હે ને? એવું કંઈ નથી પૂછ્યું, રેડી થઈ ગઈ છે ને એમ પૂછું. આપણે ટુ વ્હીલમાં જવાના. હા, કેમ કે લોકેશન આપણા ઘરની નજીક છે એટલે આજે આપણે જઈશું ટુ વ્હીલ લઈને. અને એમ પણ મારી રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ ટુ વ્હીલ લઈને જવાનું છે એટલે આપણે ટુ વ્હીલ લઈને જઈશું. તો ચલો હવે આપણે જઈએ, પછી તમને કામ થઈ ગયું, ત્યાં જઈને મળીએ. ચાલો પાછા મળી ગયા છીએ નહીં? આજે કોઈ પાછા મળી ગયા એમ. લોકેશન કેટલું મસ્ત છે, આગી રહેજો. કોકને તો આપણે લેવા નહીં. જો મેં તમને અગાઉ કીધું એમ કે આપણે આવી ગયા છીએ શૂટ પર અને આ છે બધું સેટઅપ. એમ કે હજી એનું સેટઅપ થાય છે બધું. તો જો હું તમને વિડીયો બતાવું. જો આપણા નાસ્તામાં છે દાળ પકવાન, બ્રેડ જામ, બ્રેડ બટર અને ચા. બરાબર ને ધૈતીબેન? આ લોકોની જેમ છે ને, સ્ટ્રોબેરી જેમ. નો ભાઈ તો વાંધો નહીં. ચલો હું તને દાળ ને પકવાન મિક્સ કરી દઉં. તમને આ ફોટામાં કોણ દેખાય છે ને તમારે ગેસ કરવાનું છે. તને મલ્હારને જોઈને કેવું લાગે છે? બહુ મસ્ત. દીદીનો ફેવરેટ હીરો છે નહીં? આપણે બતાવશું જો ટાઈમ રહેશે તો. તમને કેવું લાગે છે? બહુ સરસ. ફોટો પાડવો છે કેમ નહીં? તો હા, એકવાર ને આમ તો હા ફોટો એકવાર, પણ શૂટમાં તો લગભગ આવે છે વધારે. પણ જોઈએ હવે આજે ફોટો પડે છે કે નથી પડતો, કેમ કે છેલ્લે એ લોકો પાસે એક જ દાન હોય કે કોસ્ટ્યુમમાં ફોટો નહીં. એટલે હવે જોઈએ આજે, કેમ કે આ સાલો નાઇટ ડ્રેસ પહેરીને જાય છે કે આવ્યો એવો ને એવો જાય છે કે કોસ્ટ્યુમમાં જાય છે. અને કદાચ આપણે વહેલું પેકઅપ થઈ જાય તો આપણે નીકળી જાય. એ લોકોને કદાચ ચાલ્યા કરે શૂટ તો. અને બધું હવે એટમોસ્ફિયર ઉપર ડિપેન્ડ છે. જો વરસાદ આવશે તો આપણું પેકઅપ થઈ જશે ને એનું પેકઅપ થઈ જશે. જો હું તમને વેનિટી વાનની ક્વિક ટૂર આપી દઉં, કેમ કે અમારે જલ્દી ચેન્જ થઈને નીચે જવાનું હતું. કેમ કે આજે આ લોકેશન એવું છે કે બધાને આમાં જ ચેન્જ કરવાનું છે ટર્ન બાય ટર્ન. એટલે જલ્દી આપણે તમને લુક આપી દઈએ. અને આ જો ભાઈ અમારું શૂટનું પ્રિપેરેશન ચાલવા માંડ્યું છે. આ જગ્યાએ શૂટ છે અને શૂટ ના હોય તો આ પ્લેસ એટલી સરસ છે કે અહીંયા કોઈ પણ ચાર્જીસ નથી. એટલે તમારે એમને પણ ફરવા જવું હોય તો જઈ શકો. મતલબ કે ટાઈમ સ્પેન્ડ થાય એવું છે કે ત્યાં અને બહુ બધા લોકો ત્યાં વોક માટે પણ આવતા હતા. એટલે બહુ સારી એવી જગ્યા છે અને શાંત વાતાવરણ વાળું છે. લોકેશન સારી છે અને જવું હોય તો જવાય એવું છે. આપણે એકાદી વખત તો જાશું, કેમ કે મને તો લોકેશન બહુ ગમી. તો જોઈએ હવે ક્યારે જઈએ છીએ. અને જો આ વ્હાઈટ વાળી છે ને વેનિટી વાન છે. અને આ બધા જ એટ્રેક્શન એટલો બધો સામાન હોય છે આ લોકોનો શૂટનો કે ભાઈ ટ્રાયપોડ વગેરે, કેમેરા વગેરે બહુ બધું મીન્સ કે હોય છે સામાન વગેરે. અને લોકેશન જોવાનું, એમાંય કાલે આખો દિવસ વાદળા હતા. ખાલી બપોરે એકાદી કલાક જેવું જ તડકો આવ્યો હતો. જો અહીંયા મસ્ત મોર અને ઢેલ, પીજન, એટલું બધું આમ નેચરલ હતું કે મજા આવી આપણને તો, કેમ કે લોકેશન બહુ સારું હતું. આજના મેન્યુમાં છે તળેલા મરચાં, સલાડ, ગાજર ચીબડાનું, સોયાબીન, પાલક પનીર, રોટી, લસણની ચટણી, રાઈસ અને દાળ. આ હતું આપણે બપોરનું જમવાનું. અને જોડે જોડે છાશ પણ હતી, જો હું તમને બતાવી દઉં. અને આ છે છાશ. આટલું હતું આપણું મેનુ. અને હવે શૂટ લોકેશન ચેન્જ થઈ ગયું હતું. આપણે આવી ગયા હતા વિશાલ મેગા મોલ છે ત્યાં નહોતું શૂટ, એની બાજુની શોપ પર ફાસ્ટ ફૂડનો સીન હતો ત્યાં. કેટલા વાગે આવ્યા આપણે? હા, 5:45 વાગે. અને આપણું ટાઈમિંગ એટલું જોરદાર હતું કે લિફ્ટમાં જ ભેગા થઈ ગયા. કેમ તું સીધ ગયો હતો? અને હું ગઈ હતી શૂટમાં. જો હું ગઈ હતી પહેરીને બીજા કપડાં અને પહેરીને આવી બીજા કપડાં. હા, એ એમ નથી બતાવાતું. જો આમ બધું જો ધીતીબેન મારવા માંડ્યા છે માખીઓ. ધીતી રેકેટ નહોતો આપનાખતી માખી મારવામાં. અને અમારું નક્કી ન હોય બીને એક વારે કપડાં બદલવાના થાય, 2 વારે થાય, 3 વારે થાય. જો આપણી હાલત અત્યારે બગડી ગઈ છે. ન આવડે કઈ માખી મારવું, કઈ હેલું કામ નથી. માખી મારવું મને પૂછ. ઓહો મારી કે વાંધો મારી દીધો. હે તને આવડે પ્રશાંત માખી મારતા? આપણે એવી ચેલેન્જ રખાય કે કોણ માખી મારી હગે એમ. કેમ કે હું તો આટલી બધી મારે છું. પ્રશાંત મારી હગે છે કે નહીં આપણે જોવાનું. હાલ પ્રશાંત મારતો માખી. એ કાઢ નાખી, વાસ બહુ આવે.
મારી પછી કાઢ ના ખાય આમ પંખે અથવા એ મરેલી ગઈ ઠીક તો વાંધો નહીં. તો કેમ તેમાં અવાજ આવશે? તુરા તુરા કાંઈ ન થાય દૂર દૂર પર એને મૂકી દે નો મન કરવા દે ને એ નામે ન આવડે. ડેડી કેને મન કરવા ને હા બોલ પ્રશાંત, શું કઈ કેવું છે તારે? ને ભાઈ જો હું કહું, મારી ઓલી કાલે આજ મારી ફ્રેન્ડ ટૂંકમાં હતી ને, આજ મારી ઘરે આવી હતી ને, એને 2 વખત દાવ થઈ ગયો. એક આજ સવારે તે લોકેશનનો અને આજ બપોરે તમે લોકેશન ચેન્જ કર્યું ને ત્યારે તે. ભાઈ નાજી એટલે ઓલા શૂટમાં કોઈ ઓલા હતા ને એ કે ઓલી મને પૂછ્યું કે એને મને કીધું કે એ તમારા બેન છે કે મેં તો ના બેન નથી, મારા ફ્રેન્ડ જ છે અને અમે આગલા શૂટમાં જ ભેગા થયા છીએ. કેમ કે હું આખો દી બે ભેગા ને ભેગા હોય. અને એ એમ કહેતી હતી કે તે દિવસે કે હે ને પિયુષભાઈ મને પૂછ્યું કે તમે બે કે નકરું ફૂસર કરતા હતા કે કઈ દાવ થઈ ગયો તો કઈ થયું હતું કઈ કાંડ એટલે હા એને મને આજે કીધું કે મને પિયુષભાઈ પૂછતા હતા તે દિવસે એ થોડે છેલ્લે સુધી હતી ને તો એમ કે કઈ થયું હતું કે તમે બે કેમ આટલી બધી કે વાતો કરતા હતા એમ. થોડી કે ના એ તો મારી પર્સનલ વાતો હતી એવું થતું હતું. પ્રશાંત બોલ શું કેવું છે? બરાબર છે. અને આજે એકાદી બે હોય ને એમ બાજુમાં બેહવા આવે ને તો ઓલી છે ને વચ્ચે ન બેહવાની. કેમ કે ઓલી કોઈ અને ત્રીજી કોઈક પૂછે ને કે હું તો ઓલી કે ના કાંઈ નહીં, કેમ કે કોકની પંચાયત કરતા હોય ને તો એવું થઈ ગયું. તમારે કંઈ કહેવાનું છે? તમે શું કર્યું આજે ત્યાં? આજે અમે કામ કરવા જતા પણ શું કર્યું? મજૂરી કરવા. હા તો અમારે વચ્ચે અડધી કલાક આખો દિવસ તો વાદળા આવ્યા, બહુ વાંધો ન આવ્યો, પણ વચ્ચેની કલાક કેવું હતું જઈમાં પછીનું કે એમાં ભાઈ બહુ તડકો હતો અને વેનિટીમાં બેઠા હતા પ્રોડક્શનવાળા, એટલે વેનિટીમાં બેસવાનું ન મળ્યું. અને તોય વાંધો ન આવ્યો કે ભાઈ એક કોર્ડિનેટર આપણા ઉપર દયા ખાઈને 4 વ્હીલ ખોલીને બેસાડી દીધા એસી, એટલે આપણે ત્યાં બેસી ગયા હતા. પણ તોય થોડીક વાર તો હેરાન થયા જ. અને આપણે મસ્ત જગ્યાએ બેઠા હતા, જમવાનું હતું ને ન્યાય મસ્ત ઓલી અમરેલા કરીને હતું જ ડાઇનિંગ ટેબલ, મીન્સ કે ટોલા સાદા પ્લાસ્ટિકવાળા ટેબલ ને બધું. પણ પ્રોડક્શન વાળાને જમવાનું બાકી તો એ લોકો બીજે શૂટમાં ગયા તો એ લોકો 3 વાગે જમવા બેઠા, 2:30 વાગે સોરી, ત્યારે પછી અમારે ત્યાંથી ઊભું થવું પડ્યું હતું. મને વાંધો ન આવ્યો, બધું શાંતિથી પતી ગયું. આજ તો અમે બહુ વહેલા આવી ગયા, બાકી આટલી વહેલી તો હું લગભગ કોઈ દી શૂટમાં ગઈ ત્યારે આવી નથી, એટલે આજ બહુ મજા જ આવે છે. શું કેવું? આજ તો મને બપોર જમવાની ઈચ્છા નથી થતી. એને એમ કીધું ને કે હવે આ જમીન પછી લગભગ પેકઅપ છે તો તમે તો ઘેર ગયું ને ત્યારે 12:30 નહોતા એમને જમવા બેહાડ્યા ને તો 12:30 લગભગ થયા છે. એટલે ભૂખ મરી ગયું, ઘરે વહેલા વહી જઈને એમ. આ હું કે ખબર દીદી એ કે ના, એ કે ઘરે નથી જવું, કે હું ઘરે જઈને હોય નહીં, એ કે ઘરે જવું હોય ને તો કે હું ટીવી જોઉં, એ કે ઘરે વહેલું નથી જવું. તો ઓલી કે કેમ? તો કે બસ ઘરે જઈને કે આ હુડાઈ દઈ, કે એના કરતા કે તો મૂવી જોવી પડશે, વહેલું જવું હોય ને તો બોલો રીતિ. અત્યારે કઈક આ નાના ઓલી કે હજી તાર ઘર નથી જવું, તો કે ના જવું તો છે, એ કે એમ નહીં કે પછી કા સારું. ચલો રાતે શું જમવાનું બનાવીએ કંઈક નક્કી કરીએ, કેમ કે આ લોકો નાસ્તો કરીને આવ્યા છે, આપણે નાસ્તો કરીને આપણે પાણીપુરી ખાઈને આવ્યા. ત્યાં સેટ પર જ આપણે નાસ્તો કર્યો હતો, આઈસ્ક્રીમ ખાધી હતી, પણ એનું કાંઈ શૂટ લેતા ભૂલી ગયા આપણે.